પણ વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો ભગવાન શનિદેવના સાચા ભક્ત છે તેઓ અત્યારે જ આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો, જેથી શનિદેવની વિશેષ કૃપા તમારા પર પણ વરસી શકે। અને જો તમે અમારા ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવી જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક માહિતી તમને સમયસર મળતી રહે। આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો, જેથી તેઓ પણ આ લાભદાયી માહિતીનો લાભ લઈ શકે। ચાલો હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની જે ઉપર શનિદેવની વિશેષ દૃષ્ટિ રહેવાની છે અને જેમના જીવનમાં એક નવું તેજસ્વી અને શુભ અધ્યાય શરૂ થવાનો છે। જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે। એમાંથી એક છે ભગવાન શનિદેવ, જેમને ધર્મનો ઉચ્ચતમ ન્યાયાધીશ કહેવામાં આવે છે। શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે। તેઓ સૂર્યદેવના પુત્ર છે અને કર્મોના પરિણામ આપનારા મુખ્ય દેવતા માનવામાં આવે છે। આજ્ઞાને આશ્ચર્ય થશે કે મોક્ષ આપવાની શક્તિ માત્ર શનિદેવમાં જ છે। અનેક લોકો શનિદેવના નામથી ભયભીત થઈ જાય છે, પણ હકીકત એ છે કે શનિદેવ જ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને દરેક જીવ માત્ર સાથે ન્યાય કરે છે। જ્યારે કોઈ વ્યક્તિ પર શનિદેવની વિશેષ કૃપા થાય છે ત્યારે જીવનની બધી મુશ્કેલીઓ આપમેળે દૂર થવા લાગે છે। પરંતુ જે લોકો અધર્મ કરે છે, પાપ કરે છે કે બીજાને નુકસાન પહોંચાડે છે, એમને શનિદેવ સમય આવે ત્યારે દંડ પણ આપે છે। હવે સૌથી મહત્વની વાત, ભગવાન શનિદેવની વિશેષ કૃપા 12માંથી પસંદગીની થોડાક રાશિઓ પર વરસવાની છે। આ એવી રાશિઓ છે જેમણે શનિદેવને પ્રસન્ન કરી દીધા છે। હવે આ લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારની તંગી નહીં રહેશે। હા મિત્રો, શનિદેવનો આશીર્વાદ આ રાશિઓને હવે જીવનના દરેક ક્ષેત્રે ઉન્નતિ, ધન અને સમૃદ્ધિ આપવાનો છે। શનિદેવની વિશેષ દૃષ્ટિથી આ રાશિઓના બધા દુઃખ, તણાવ અને વિઘ્નો અંત પામશે અને એમને જીવનમાં ધનલાભ, કાર્યકીર્તિમાં સફળતા, કુટુંબમાં સુખ અને અનેક સિદ્ધિઓ મળશે। પરિણામે એમનું સમગ્ર જીવન બદલાઈ જશે। ચાલો હવે આપણે જાણીએ એ સૌભાગ્યશાળી રાશિઓના નામ, જેમના પર ભગવાન શનિદેવની કૃપા વરસવાની છે અને જેમના જીવનમાં અનંત ખુશીઓ આવવાની છે। હા મિત્રો, આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે, કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં નવા સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ કરાવશે। હા મિત્રો, શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તેથી જ હવે તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ મોટો અને શુભ સમાચાર મળી શકે છે, જે તમારા જીવનને નવી દિશા આપશે। કુંભ રાશિવાળાઓ, તમે અત્યાર સુધી જે પરિશ્રમ અને સંઘર્ષ કર્યો છે તેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે। તમે જે કાર્ય અધૂરા કે અટકેલા હતા તે હવે સફળતાની દિશામાં આગળ વધશે। ખાસ કરીને વેપાર કરતા લોકોને માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે। વેપારમાં સતત વૃદ્ધિ થશે, નફો વધશે અને રોજગારીના નવા દરવાજા ખુલશે। કુંભ રાશિના લોકો માટે દરેક દિશામાંથી લાભ મળવાની શક્યતાઓ છે। આનંદ અને ખુશીઓ તમારા જીવનમાં આવશે। શનિદેવની વિશેષ કૃપાથી નોકરીમાં પણ શુભ સંકેતો મળી રહ્યા છે। પ્રમોશન, પગારમાં વધારો અને નવી નોકરીના અવસરો મળવાના યોગ છે। જેઓ લાંબા સમયથી નોકરીની શોધમાં હતા તેઓને હવે ઇચ્છિત નોકરી મળી શકે છે। જો કોઈ જૂનું રોકાયેલું પૈસા છે તો તે પણ હવે પાછું મળવાનું યોગ છે। વ્યાપારમાં આવી રહેલી વિઘ્નો પણ શનિદેવની કૃપાથી દૂર થશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ આવશે। કુંભ રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં નવી સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે। આ સમયનો સંપૂર્ણ લાભ લો, કારણ કે સમય હવે તમારો છે। શનિદેવની કૃપા દૃષ્ટિ આપ પર બની રહી છે
આ સ્નેહને વ્યર્થ ન જવા દો. હા મિત્રો, આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ જાણવું આનંદદાયક છે કે શનિદેવનું આશીર્વાદ તેમના જીવનમાં નવી તેજસ્વી રાહ લઈને આવી રહ્યું છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે. સમાજમાં તમારું માનસન્માન વધશે અને દરેક તરફથી પ્રશંસા મળશે. તમારા જીવનમાં કેટલાક નવા અને મહત્વપૂર્ણ અવસર આવી શકે છે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે. શનિદેવની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાય કે કાર્યકીર્તિમાં મહત્વપૂર્ણ વિકાસ થશે. કુટુંબમાં સુખદ વાતાવરણ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન તથા પગાર વધારો મળવાનો યોગ છે. આર્થિક લાભના અનેક અવસર મળશે. આવકમાં વધારો થશે અને જીવનની ગુણવત્તા પણ સુધરશે. જે દંપતી સંતાનની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા છે અને ઘરમાં ઉત્સવ જેવો માહોલ રહેશે. વિશિષ્ટ રીતે કહીએ તો શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકો માટે આવનારો સમય અત્યંત શાનદાર સાબિત થશે અને જીવનમાં અફાટ ખુશીઓ મળશે. હા મિત્રો, આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ. વૃષભ રાશિની જેના જીવનમાં પણ શનિદેવનું આશીર્વાદ ચમત્કાર લાવવા જઈ રહ્યું છે. અત્યંત ટૂંક સમયમાં તમને કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે. તમારું શ્રમ હવે રંગ લાવવાનું છે અને તેનું પૂરું ફળ પણ તમને મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જેઓના કામ ઘણા સમયથી અટકેલા હતા તેઓ હવે પૂર્ણ થશે. આ રાશિના જાતકોને ધન, સફળતા અને સમૃદ્ધિના અનેક તકો મળશે. કુટુંબ અને જીવનસાથીનો પૂરતો સાથ અને સહકાર મળશે. તમારું મીઠું વાણી તમારા કાર્યોમાં સહાયરૂપ બનશે અને દરેક કાર્ય તમારા ફળમાં જશે. શનિદેવની વિશેષ કૃપાથી તમારી નાણાકીય સમસ્યાઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે. હા મિત્રો, વૃષભ રાશિના જાતકો હવે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે. તમારા જીવનમાં આગળ વધવા માટે નવા રસ્તાઓ ખુલશે અને તમે સફળતા સાથે તમારી એક આગવી ઓળખ બનાવી શકશો. ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે. હા મિત્રો, આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ. કર્ક રાશિ. આ રાશિના જાતકો પર પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે. હા મિત્રો, હવે તમારું જીવન એક સકારાત્મક અને શુભ દિશામાં આગળ વધવાનું છે. તમારું માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે સમાજમાં તમને વિશેષ સન્માન મળશે. શનિદેવના આશીર્વાદથી તમને સફળતાના નવા માર્ગ અને તકો મળશે. તમારા અટકેલા કામો હવે ઝડપથી આગળ વધશે અને સમયસર પૂર્ણ થશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો આ યોગ્ય સમય છે. સફળતા ચોક્કસ મળવાની છે. તમારા આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે અને તમને નાણાકીય લાભની ઘણી તકો મળશે. કુટુંબમાં સુખદ વાતાવરણ રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે અને સમાજમાં પણ તમારી પ્રશંસા થશે. અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના નિશ્ચિત સફળ થશે. શનિદેવની કૃપાથી હવે સમય સંપૂર્ણપણે તમારું સાથ આપે છે. આ સમયનો પૂરતો લાભ લો. હા મિત્રો, આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જાણવા માટે આનંદ થશે કે ભગવાન શનિદેવની અપાર કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપવાનું કાર્ય કરી રહી છે. આગળના સમયમાં તમને નોકરીમાં પ્રમોશન, વેપારમાં અચાનક લાભ અને આર્થિક સ્થિરતા મેળવવાના પૂરા યોગ છે. જે કામોમાં અત્યાર સુધી આર્થિક અટકણ આવી રહી હતી તે હવે પૂર્ણ થશે.
ઘર પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે અને શાંતિની લાગણી થશે. શનિદેવની કૃપાથી તમને કોઈ મોટું અને આનંદદાયક સમાચાર પણ ટૂંક સમયમાં મળી શકે છે. મિથુન રાશિવાળાઓ, હવે તમારા તમામ કાર્ય સફળતાના માર્ગે ચાલશે. વેપારમાં અચાનક લાભ સાથે અનેક નાણાકીય અવસરો પણ મળશે. તમારા જીવનમાં હવે અસંખ્ય ખુશીઓ આવશે, જેનાથી જીવનમાં ઉત્સાહ અને ઉમંગ છવાઈ જશે. જેઓ નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમના માટે સમય ખૂબ અનુકૂળ છે. યોજના સફળ થશે. સંતાનની ઈચ્છા ધરાવતા જાતકોને પણ આ સમયગાળામાં શુભ સમાચાર મળવાની શક્યતાઓ છે, જેના કારણે ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે. મિથુન રાશિના લોકો માટે એ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવનું આશીર્વાદ હવે તમારા જીવનમાં નવી ઉજાસ લઈ આવતું છે. આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને શુભ રહેશે. તેથી આ સમયનો પૂરો લાભ લો અને તેને ખાલી ન જવા દો. હા મિત્રો, આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. ભગવાન શનિદેવની આશીર્વાદથી વિશેષ કૃપા દૃષ્ટિ રહેશે, જેના કારણે તમને ધન અને સંપત્તિમાં લાભ થવાની પૂરી શક્યતા છે. આ રાશિના લોકો માટે વેપાર અને ધંધામાં ઝડપથી પ્રગતિના સંકેત મળતા દેખાય છે. જેઓ નોકરીમાં છે, તેમને પ્રમોશન કે પગારમાં વધારો મળવાનો યોગ છે. અને જેમના વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે પ્લાન છે, તેમના માટે પણ આ સમય અનુકૂળ છે. વિદેશ જવાની તકો મળતી નજરે પડે છે. તમારી આવકમાં સતત વધારો થશે અને વેપારીઓ માટે પણ આ સમય લાભદાયક સાબિત થશે. વેપારમાં નફો થવાની પૂરી શક્યતા છે. તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા કરી શકશો. શનિદેવની કૃપાથી તમારું જીવન દુઃખ, મુશ્કેલીઓ અને અવરોધોથી મુક્ત થઈ જશે અને ખુશીઓથી ભરાઈ જશે. હા મિત્રો, આ યાદીમાં જે 7મી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે, કારણ કે ભગવાન શનિદેવની ખાસ કૃપા તેમના પર બની રહેશે. આ રાશિના લોકોએ માત્ર આર્થિક લાભ નહીં પણ વ્યવસાયમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે. જેઓ નોકરીમાં છે, તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે. જે લોકો વિદેશમાં નોકરી કે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે પણ આ સમય લાભદાયી બની શકે છે. શનિદેવની કૃપાથી તેમનું સપનું પૂરું થઈ શકે છે. વ્યવસાય કરતા લોકો માટે પણ આ સમય લાભદાયક છે. વધુ નફો અને કમાણીના અનેક નવા અવસર મળી શકે છે. જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, તેમના માટે પણ શુભ સંકેત છે. ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને જૂના અટકેલા કાર્યો પણ આત્મવિશ્વાસથી પૂર્ણ થશે. જે લોકો નવું વાહન કે ઘર લેવા માંગે છે, તેમના માટે સફળતાના યોગ છે. શનિદેવની અનંત કૃપાથી કન્યા રાશિ પર બધા ક્ષેત્રોમાં લાભ મળવાનું શરૂ થશે. ખાસ કરીને આર્થિક રીતે આ ખાસ સમયમાં તમારું જીવન નવી દિશા લઈ શકે છે. હા મિત્રો, આ યાદીમાં જે 8મી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે શુભ સમાચાર છે કે હવે શનિદેવની અસીમ કૃપા તમારા પર બની છે. આપને જલ્દી જ કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે અત્યાર સુધીમાં જે મહેનત કરી છે, તેનો ફળ હવે મળવાનું શરૂ થશે અને તમારું મન આનંદથી ભરાઈ જશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે અને તમારું પરિવાર તથા મિત્રો પૂરો સહયોગ આપશે. આર્થિક તંગી દૂર થશે અને નવા આવકના સ્ત્રોત મળી શકે છે. આવકમાં નોંધપાત્ર વધારો થશે અને જીવનમાં અનેક સફળતાઓ મળશે. જે લોકોનું આત્મવિશ્વાસ ઓછું થયું હતું, તેમને હવે વિશ્વાસ અને સફળતાની નવી શરૂઆત થશે. જેઓ નોકરીમાં છે,
તેમના માટે પણ પ્રમોશન અને પગાર વધારો થવાની શક્યતા છે. તુલા રાશિના મિત્રો, શનિદેવની કૃપાથી હવે તમારું જીવન નવી ઊંચાઈએ પહોંચશે અને જૂના દુઃખપીડા અંત આવશે. અપાર ખુશીઓનો પ્રવાહ શરૂ થશે અને તમારું જીવન નવી ઉર્જાથી ભરાઈ જશે. હા મિત્રો, આ હતી તે સૌભાગ્યશાળી રાશિઓ જેઓ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. આ જાતકોના જીવનમાં હવે ખુશીઓની એન્ટ્રી થવા જઈ રહી છે. જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક ઉન્નતિ અને મોટી સફળતાઓ હવે આ રાશિઓનું નસીબ બદલી નાખશે. અમે આશા રાખીએ છીએ કે ભગવાન શનિદેવનો આશીર્વાદ આપ સૌ પર સતત બનેલું રહેશે. મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા તમારી ઉપર બનેલી રહે, તો કમેન્ટ બોક્સમાં સાચા ભાવથી જરૂર લખો, જય શનિદેવ. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. જય શનિદેવ.